સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાદો વેશ ધારણ કરી અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી વાતોમાં ભરમાવી પહેરેલા કિંમતી દાગીનાઓ ઉતરાવી ઠગાઈ આચરતી મદારી ગેંગના બે રીઢાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્તુ દ્વારા આગામી હોળી અને ધૂળેટીના તહેવારને અનુલક્ષીને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અને શહેરમાં અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા આપેલી સૂચનાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાની હતી. રામસ્કોડની ટીમે બાતમીના આધારે અલથાણ કોસમાડા ખડસદ કેનાલ રોડ પરથી બે રીઢાઓ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી અને અશોકકુમાર ગામારામ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સાદો વેશ ધારણ કરી અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી વાતોમાં ભરમાવી પહેરેલી કિંમતની દાગીનાઓ ઉતરાવી પડાવી લઈ ઠગાઈ આચરતા હોવાની કબૂલાત કરાઈ છે. હાલ તો રીઢાઓ વિરુદ્ધ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય, જેનો કબજો વેસુ પોલીસ સસોપન તજવીજ હાથ ધરાઈ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના બે માણસો કોસમાડા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા બે વ્યક્તિઓ મળી આવેલ. એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોકકુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે. બંને આરોપીઓને પકડવામાં આવેલ છે. બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે. આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચે બંને રીઢાઓ પાસેથી સોનાની માળા, સોનાની વીંટી, રોકડા રૂપિયા, મોટરકાર અને મોબાઈલ ફોન તથા પોલીસ લખેલ પ્લેટ મળી 8,71,000થી વધુની મત્તા કબજે કરી તપાસ હાથ ધરી છે.